માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે 78મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને સ્વ બચુબેન ધરમસિંહ સોમૈયા, કબુ શેઠ હરિકિશન પરિવાર હસ્તે દીપકભાઈ, કુમારભાઈ, જયેશભાઈના સહયોગથી 78મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ અને રામકૃષ્ણ મઠના સહયોગથી આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો. મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, શાંતિલાલભાઈ ગણાત્રા, મિલિંદભાઈ સોમૈયા, ડોક્ટર ધર્મેશભાઈ, ડોક્ટર પ્રિયંકાબેન, ડોક્ટર નિહલ આહિરનું સન્માન કરાયું હતું. મહેન્દ્ર ચોથાણી, જીતેન્દ્ર સચદે, શંકર જોશી, જયસુખ રાઠોડ, રામજી ઠક્કર, કુમુદબેન જોશી, ભારતીબેન રાઠોડ, પનુભાઈ દરજી, કિશોરભાઈ ગટ્ટા, સલીમ રાયમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ઠક્કરે કર્યું હતું. આજના જે આ કેમ્પ 78મો કેમ્પ છે એ હરિકૃષ્ણ પરિવારના કૃષ્ણકુમારભાઈ તરફથી કરવામાં આવેલ છે. આથી અગાઉ એમના પરિવારના કૃષ્ણકુમારના મોટાભાઈ દીપકભાઈ એમના તરફથી 2 કેમ્પો થઈ ગયા અને પાછળ એમણે કીધું છે કે હવે પાછો વળી જ્યારે ચાન્સ લાગે ત્યારે હરીશ મારો 1 કેમ્પ લખી નાખજે. એટલે એ પરિવારના તરફથી તો કેમ્પો થાય છે. એમના ભાઈ જયેશભાઈના બેન ભુજમાં એ મોહન કાકા અમારે કહેવાય મોહન કાકા, અને એમણે પણ 3 કેમ્પ અહીં કરી ગયા છે. અહીંયા માંડવી સ્ટેટ બેંકમાં તે ઓફિસર તરીકે હતા મોહનભાઈ, અને મોહનભાઈ પણ 3 કેમ્પ અહીં આપણી લોહાણા બોર્ડિંગમાં કરી ગયા છે. દીપકભાઈ 3 કેમ્પ કરી ગયા છે. કુમારભાઈ હમણાં સરસ્વતી સન્માન હતું ત્યારે આવ્યા હતા અને મને કે હરીશ અમે આવવાના છીએ માઘી ચોડસમાં, એટલે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જેમાં મેળ આવે. એટલે મેં કીધું તમે કયો એમાં, તો એ કે જાન્યુઆરીમાં રાખો હું આવી જઈશ. એટલે જાન્યુઆરીમાં એમનો કેમ્પ આપણે રાખ્યો છે. એમના તરફથી ફેબ્રુઆરીની 13, 14 અને 15 તારીખ જલારામ આખ્યાન પણ રાખવામાં આવેલ છે. એનો બધો ખર્ચ એ ઉપાડશે. આ બોર્ડિંગમાં અત્યારે અમે એક આધુનિક સ્નાનઘાટ છોકરાઓને નાહવા માટે ગરમ પાણીના સ્નાનઘાટ એ દીપકભાઈએ ₹1.25 લાખ ખર્ચી અને દાન આપી અને બનાવી આપેલ છે. અને આમના વડીલોથી જ આ બોર્ડિંગની સ્થાપના વખતે ફાઉન્ડર ટ્રસ્ટીમાં પણ એમના વડીલો હરિકૃષ્ણવાળા જે કહેવાય એ દાતા હતા. મારા ગ્રાન્ડફાધર નારાયણજી નેણસી એ પણ ફાઉન્ડર ટ્રસ્ટી હતા. અને આજથી 119 વર્ષ પહેલાં 18-19 વર્ષ પહેલાં 100 ને આ સંસ્થાની સ્થાપના થઈ છે. એનો ટ્રસ્ટ જે બન્યું છે એ ટ્રસ્ટમાં બહુ બોળા હેતુ રાખવામાં આવેલ છે કે ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવા સાથે સાથે સેવાકીય કાર્યમાં રઘુવંશીઓ જે જલારામ બાપાના વારસો છે, જલારામ બાપાનું જેમને આશીર્વાદ મળ્યા છે, એ જલારામ બાપાના આશીર્વાદથી જે કંઈ પણ સેવા કાર્યો થતા હોય એ બધા સેવા કાર્યો અહીં કરવા, અને તે રીતે અહીંયા આપણે જલારામ ટિફિન યોજના પણ વૃદ્ધ વડીલો જે હોય એમને સાંજના ભાગમાં આપણે ખીચડી કઢી અને એની સેવા પણ અહીં બોર્ડિંગમાં આવેલ જલારામ ટિફિન સેવામાંથી પણ સેવા થાય છે. એમાં પણ આ પરિવારનો મોટો ફાળો છે. અને એ રીતે આ દાતા પરિવાર, અને અત્યારે કદાચ હું કહું તો આજે 78મો કેમ્પ છે, પણ અમારા 130 કેમ્પ થાય ત્યાં સુધીના, એટલે અત્યારે પણ 60 કેમ્પ જેટલા દાતા તો લિસ્ટમાં જ છે. અને એ રીતે અહીંયા સારવાર થાય છે. મેડિકલના સાધનો પણ આ સંસ્થામાં અપાય છે. અને વિશેષમાં હાલે બેટરીનો NCC કેમ્પ થાય છે, 10 દિવસનો કેમ્પ છે. એમાં જે આપણે NCCમાંથી તૈયાર થઈ અને ભવિષ્યના અગ્નિવીરો જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન જે અગ્નિવીરો માટે જે આગ્રહ રાખે છે, અગ્નિવીરો પણ એમાંથી તૈયાર થશે. અત્યારે 550 લોકો, 300 છોકરાઓ છે અને 200-250 જેટલી છોકરીઓ એ આ કેમ્પમાં આર્મી તરફથી NCC કેડેટ આપણે 36મી બટાલિયન ભુજ તરફથી અહીં જે આખો એક 550 લોકોનો અહીંયા બધી સગવડ અહીં આપેલી છે. અને એ બધી સગવડ આપણે ફ્રીમાં આપી છે. એ લોકોએ આવીને વાત કરી હતી કે અમને કન્સેશન રેટથી આપો. આપણે કીધું અમે કન્સેશને નહીં, અમે ફ્રીમાં જ આપી છે. આ સંસ્થાનો નિયમ છે કે કોઈ રાષ્ટ્રીય નિર્માણનું કામ હોય, રાષ્ટ્રીય કામ હોય, આ જ રીતે માનવ કલ્યાણ સંસ્થાના પણ જે કેમ્પો થાય છે તે વખતે પણ સંસ્થા તરફથી ફ્રી અપાય છે. અને સેવાકીય કાર્ય હોય, કોઈ પણ કેમ્પ હોય, આપણે કચ્છ વિકાસ ગ્રામ વિકાસ સમિતિના કેમ્પ હોય તો એમાં પણ આપણે ફ્રી આપીએ છીએ. સરકારશ્રી તરફથી જ્યારે કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાન કે એમનું જ્યારે આગમન હોય અને એમના માટે જ્યારે સિક્યુરિટીના જે બંદોબસ્ત હોય, ચૂંટણીમાં સિક્યુરિટીના બંદોબસ્ત હોય, તો તે વખતે ગુજરાત સરકારના આપણે પોલીસ વિભાગને પણ બોર્ડિંગના દરેક રૂમો અને હોલ એ બધા ફ્રી વાપરવા આપીએ છીએ.
અને એ રીતે જેટલી સેવા થઈ શકતી હોય, સરકાર તો કરે છે કાર્યો, પણ સેવાકીય સંસ્થાઓની પણ એટલી જ ફરજ છે કે એમાં સરકાર સાથે જોડાઈ અને સરકાર સાથે મદદરૂપ થઈ અને એમાં આપણે સહયોગી બનીએ. અને એમાં અમારું આખું ટ્રસ્ટ, મારો ટ્રસ્ટી મંડળ કારોબારી એ આખી એમાં પોઝિટિવ રીતે એમાં સાથ અને સહકાર આપે છે. અને અમારા મુંબઈના ટ્રસ્ટીઓએ પણ અમને ફ્રી એન્ડ સત્તા આપી છે કે તમે કોઈ સેવાકીય કાર્ય હોય એમાં ક્યારે પણ કોઈ જાતની કોઈ ઉછપ નહીં કરતા અને સેવાકીય કાર્યમાં આપણી સંસ્થાનો ઉપયોગ થાય અને અહીં એના સેવાકીય કાર્યો થતા રહે એવી એમણે પણ અમને છૂટ આપેલી છે, મંજૂરી આપેલી છે. અને તે રીતે આ સેવાકીય કાર્યો આ સંસ્થામાં થાય છે. અને આ સંસ્થામાં આવતા દરેક લોકો અહીંથી સારી તંદુરસ્તી મેળવીને જાય. કચ્છને મોતિયા મુક્ત કરવાનું જે અભિયાન ચાલે છે એમાં મોતિયા મુક્ત કરવામાં માંડવી પણ એમાં સહયોગી બને અને રણછોડદાસજી આશ્રમ મારફત જે કચ્છમાં 11 કેમ્પ થાય છે એ 11 કેમ્પમાં સેંકડો લોકો કચ્છમાંથી જાય છે અને એમના આંખના ઓપરેશન થાય છે. જુદા જુદા અનેક બીજા ટ્રસ્ટો તરફથી પણ કચ્છમાં આઈ કેમ્પો થાય છે અને એ રીતે ગરીબ લોકોને મદદરૂપ થાય એવા આદેશથી જે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તરફથી જે પ્રયાસો થાય છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને લોકો માટે એ ખૂબ આશીર્વાદરૂપ છે. અને આજના કેમ્પમાં આવેલા તમામ ભાઈઓ એ સારી દ્રષ્ટિ લઈ અને આવે પરત એવી શુભેચ્છા સાથે આ રણછોડદાસજી બાપુ આશ્રમ રાજકોટ તરફથી તારીખ 24/1 અને 2026 શનિવારના રોજ એક નિઃશુલ્ક સારવાર તથા ઓપરેશન કેમ્પ જે વિકલાંગ બાળકો, યુવાનો તથા વૃદ્ધ લોકો તથા જન્મજાત ખોડખાપણ ધરાવતા લોકો માટે એક જે કેમ્પનું આયોજન થયું છે એ રાજકોટ મધ્યે સુરતના ડૉક્ટર આવી અને જે એવા ખોડખાપણવાળા જે બાળકો હશે, વૃદ્ધો હશે એ બધાની તપાસ કરી અને જે ઓપરેશન લાયક હશે એના ઓપરેશન બધાના રાજકોટથી સુરત લઈ જઈ અને ત્યાં ઓપરેશનો થશે અને એ બધું ઓપરેશન અને આવવા જવાનો તમામ ખર્ચ રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટે એ ભોગવશે. એટલે એનો લાભ સમગ્ર કચ્છની જનતા આ લાભ લે અને તેમાં પણ માંડવી અને માંડવી તાલુકાના જે કોઈ આવા બાળકો હોય, વૃદ્ધો હોય, મોટી ઉંમરના હોય અને વિકલાંગ હોય એવા વિકલાંગો માટે, દિવ્યાંગો માટે આ કેમ્પ જ્યારે થાય છે તો દિવ્યાંગો પણ જે હોય એ લાભ લે. વિકલાંગ સંસ્થાના અમારા શાંતિલાલભાઈ પ્રમુખ છે એમણે પણ તેમના ત્યાંથી એમની સંસ્થા તરફથી પણ આ અંગે પ્રચાર અને પ્રસાર થશે તો એનો લાભ પણ લે એવી આ સ્થળેથી સૌને હું વિનંતી કરું છું. આ બાળાશ્રમ એટલે કે છોકરાઓને ભણવા માટે સુવિધા ઊભી કરવી, પરંતુ અમારા પ્રમુખ શ્રી હરીશભાઈ અને કારોબારી મેમ્બરનું એવું થયું કે આ ભવન આપણા જે વડીલો વર્ષોથી જે બનાવી ગયા છે તો એનો મલ્ટીપર્પઝ ઉપયોગ થવો જોઈએ. તો એ મલ્ટીપર્પઝ ઉપયોગ માટે અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના જે વિકલાંગ લોકો અહીંયા ક્રિકેટ રમવા આવે છે એને 3 દિવસ માટે પણ ફ્રી ઓફ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર આપણી આ બાળાશ્રમની બોડી એમને મંજૂરી આપે છે. આ ઉપરાંત જે એમાં NSSનો જે કેમ્પ છે એ રાષ્ટ્રીય કામ છે. જો આપણા સરહદ ઉપર સૈનિકો ન હોય તો આપણી પરિસ્થિતિ શું થાય? તો એ જો આપણે રક્ષણ કરતા હોય તો આપણી ફરજ છે કે આવા સામાજિક કામની અંદર એ લોકોને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર એમને સુવિધા કરી આપવી. આ લોકો જે ગામડાઓની અંદર જેટલી કોલેજો છે એની અંદર એક NSSનો આયોજન કરવામાં આવે છે અને એ આયોજનની અંદર જે ભાઈઓ તથા બહેનો, છોકરાઓ જે હોય એને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એને રાષ્ટ્રભક્તિના શારીરિક, માનસિક અને તંદુરસ્તી ભર્યા દેશભક્તિના ગાન કરવા માટે અત્રે આયોજન કરવામાં આવે છે. અને આવા રૂડા અવસરે આપણી સંસ્થા જો આવું જો કામ કરે તો બીજી પણ સંસ્થાઓને પ્રેરણા મળે કે સંસ્થાના મકાનો જે છે એ ફક્ત પૈસા કમાવા માટે નથી પણ સેવા કાર્ય કરવા માટે પણ છે. વધુમાં આજરોજે જે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ એમાં હરિકૃષ્ણવાળા
જે કબુ શેઠ અને એના જે ચિરંજીવીઓ જે છે દીપકભાઈ, કૃષ્ણકુમાર, જયેશભાઈ, એના સુપુત્ર મિલિંદભાઈ પણ અત્રે આવ્યા છે. એમનો વિસ્તૃત વાત નહીં કરતા, માંડવી લોહાણા જ્ઞાતિની જેટલી બધી સંસ્થાઓ છે એમાં કન્યા છાત્રાલય હોય, લોહાણા બોર્ડિંગ હોય, વિધવા સહાયતા પણ એમના તરફથી કરવામાં આવે છે, પણ એમણે જાહેર નથી કહ્યું કે ભાઈ કોઈને વાત કરતા નહીં. આ બોર્ડિંગની અંદર પણ એમનો ખૂબ જ યોગદાન છે. તો પરમ કૃપાળુ પરમાત્મા એમને ખૂબ દીર્ઘાયુષ્ય સબ પરિવારને આપે, સુખ સંપત્તિ આપે. આનંદની લાગણી અનુભવું છું અને ખૂબ જ ખુશ થયો છું આ બધી જોઈને. સેવાઓ જે આ લોકો મંત્રી શ્રી, પ્રમુખ શ્રી જે અવિરત આપી રહ્યા છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આ લોકોનું કાર્ય એ સરાખો પર ગણવામાં આવે એવું છે. અને આટલા વર્ષોથી વર્ષોના વર્ષો વીતી ગયા કે જે આ સેવા આપવામાં આવે છે અને દર મહિને આ લોકો પોતાનું કિંમતી સમય કાઢી અને અહીંયા કને સમાજ કલ્યાણ માટે આવું સમય આપે છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અને જય જલારામ. હસમુખ પ્રેમજી ઠક્કર, સહમંત્રી માંડવી બુટલોહાણા બાળાશ્રમ. અમારા પ્રમુખ માનનીય વડીલ શ્રી હરીશભાઈ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ આજ 78મો કેમ્પ પરિપૂર્ણ કરવાને આરે છીએ અને જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના દાતા પરિવાર, હરિકૃષ્ણ પરિવાર, કુમારભાઈ સોમૈયા, દીપકભાઈ સોમૈયા અને જયેશભાઈ સોમૈયા જે રહ્યા હતા અને તેઓ હર હંમેશ આ સંસ્થા સાથે દાન આપવામાં પાછીપાની કરતા નથી. એવી જ રીતે આ જ પરિવાર દ્વારા બોર્ડિંગમાં સંકુલમાં ચાલતી નિઃશુલ્ક ટિફિન સેવા ચાલે છે, જેના માટે 12/2ના રોજ ટિફિન સેવાને 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે આ જ પરિવારના મુખ્ય યજમાન પદે પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના આખ્યાનનું એક વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેના પર મુખ્ય યજમાન હરિકૃષ્ણ પરિવાર રહેશે. અને આ સંકુલમાં એનસીસી કેમ્પ તારીખ 13/1થી 23/1 સુધી અમારા માનનીય પ્રમુખશ્રીની આગેવાની હેઠળ એ લોકોને આખું સંકુલ કારોબારીની મંજૂરીથી પ્રમુખશ્રીએ દેશ સેવા માટે નિઃશુલ્ક વાપરવા આપ્યું છે. અત્યારે આ સંકુલમાં 500 વિદ્યાર્થી ફ્રી રહેશે, નાશે, ધોશે અને આનંદ પ્રબોધ, રમતગમત બધેની પ્રવૃત્તિ એનસીસી કેમ્પમાં કરવામાં આવી છે, જે નિહાળી અને આપણે પણ આનંદ થાય એવું એનસીસી કેમ્પે આયોજન કર્યું છે.